હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ રાહદર્શ એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તમે જો મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના પ્રકરણ નંબર 6ના વિભાગ બીના અસાઇનમેન્ટ દાખલો. ઓકે, આપણે શરૂઆત કરીએ કે પ્રશ્ન નંબર 1માં આપણને શું કીધું છે. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે. જો ખૂણો P બરાબર ખૂણો Q માઇનસ 40 હોય તો ખૂણો P અને ખૂણો Q ની કિંમત શોધો. બરાબર ને. આપણે અહીં શું કીધું છે તો કે ખૂણો P અને Q ની કિંમત તમારે મેળવવાની છે. બરાબર. સૌથી પહેલા તમારે ખૂણો આ જે રકમ આપેલી છે ને સમજવી પડે. તમને જે આપેલું છે પહેલા એ લખો. એની પહેલા એક શબ્દ આવ્યો છે પૂરક કોણ, એ સમજી લો. પૂરક કોણ કોને કહેશો કે એક રેખા ઉપર આવેલા બે ખૂણાઓ. આ એકબીજાને શું કહેવાય તો કે પૂરક કોણ કહેવાય. બરાબર. આખું વર્તુળ કેટલાનું 360 અંશનું હોય, અડધું 180. આ જે એક રેખા ઉપર આવેલા બે ખૂણાનો સરવાળો 180 થશે. પૂરક કોણને જે ખૂણાઓ પૂરક કોણની જોડ હશે એનો સરવાળો કેટલો થશે 180. અને બીજું તમે એને રેખિક જોડની જોડ પણ કહી શકો છો. ઓકે, ચલો તો આપણે અહીંયા લખીએ કે ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180. ઓકે, ચલો હવે આપણને P ની કિંમત કંઈક આપી છે એ લખો. ખૂણો Q માઇનસ 40 પ્લસ ખૂણો Q બરાબર 180. ઓકે, ચલો આટલું થઈ ગયું. બરાબર. ઓકે, ચલો 1Q પ્લસ 1Q કેટલા થયા 2Q લખો. ચલો 2Q માઇનસ 40 બરાબર 180. માઇનસ 40 ને આ બાજુ મોકલો, થશે 180 પ્લસ 40. 2Q બરાબર આવ્યો જવાબ 18. 180માં 40 ઉમેરવું જોઈએ, 220 અંશ. ખૂણો Q બરાબર 220. આ ગુણાકારના સંબંધમાં છે ને, આ બાજુ આવે તો ભાગાકારમાં 110. તો ખૂણો Q તમને મળી ગયો 110. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. નહીં, હજી આપણને શું મેળવવાનું છે, ખૂણો P આપણે અહીંયા મેળવવાનો બાકી છે. ઓકે, ચલો તો આપણે અહીંયા એક વસ્તુ લખી તે લખો. ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180. ખૂણો P તમારે જોઈએ છે. ખૂણો P તમારી પાસે કેટલો મેળવો 110. તો ખૂણો P બરાબર 180 પ્લસ 10 છે આ બાજુ હવે તો માઇનસ 110. ખૂણો P બરાબર 70. આ મળી ગયા તો અહીંયા તમારા બંને ખૂણા, ખૂણો P અને ખૂણો Q. સેમ અહીંયા એ જ દાખલું છે. જો અહીંયા પૂરક કોણ છે, બે ખૂણાનો સરવાળો શું થાય 180. કોટિકોણ હોય તો બે ખૂણાનો સરવાળો શું થશે 90. આ રીતે તમે જોયું હશે. આની ઉપર રહેલા બે ખૂણાનો સરવાળો કેટલો થાય 90 થશે. તો જો A અને B કોટિકોણ છે. જો A ની કિંમત આપેલી છે, B ની કિંમત આપેલી હોય તો A અને B ની કિંમત શોધો. જો આપણે અહીંયા x મેળવી લઈએ તો આપણને A અને B બંનેની કિંમત મળી જાય. ઓકે, ચલો કોટિકોણ છે તો આમ લખી શકું ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 90. બરાબર, એમ લખી શકાય ને. ઓકે, ચલો ખૂણો A ની કિંમત લખો x પ્લસ 20. ખૂણા B ની કિંમત લખો x માઇનસ 10 બરાબર 90. ઓકે, સરવાળો કરો 2x 20 માંથી 10 જાય એટલે પ્લસ 10 બરાબર 90. 10 ને આ બાજુ મોકલો, 2x બરાબર 90 માઇનસ 10. તમારો જવાબ આવશે 90 માંથી 10 કાઢો 80. x બરાબર 80/2. 40 દુ 80. x નો જવાબ આવ્યો 40. હજી આ તમારો જવાબ આવી ગયો નહીં. તમને શું અહીંયા મેળવવાનું કીધું છે, ખૂણો A અને ખૂણો B. આપણને હજી માત્ર ને માત્ર ખૂણો x અહીં મળેલો છે.
હવે આપણે જો ખૂણો એ અને ખૂણો બી જોઈતો હોય તો જો હું આમાં x ની કિંમત મૂકી દઈશ તો મને ખૂણો એ અને ખૂણો બી બંને મળી જાય. ખૂણો એ બરાબર x પ્લસ 20. x ની કિંમત કેટલી મળી? 40 છે. તમે અહીંયા લખી નાખો 40 પ્લસ 20. ખૂણો એ બરાબર 40 માં 20 નાખો કેટલા થયા? 60. ખૂણો એ બરાબર તમને મળી ગયો 60. બરાબર. ઓકે ચલો. ખૂણો બી બરાબર x માઇનસ 10. x ની કિંમત મૂકો 40 માઇનસ 10. 40 માંથી 10 કાઢો કેટલા થયા? 30. ખૂણો બી બરાબર તમને મળ્યો છે 30. તમારો ખૂણો એ અને ખૂણો બી બંને તમને અહીંયા મળી ગયા. ઓકે, વિડીયોને પોઝ કરો અને આ દાખલો તમારી નોટબુકમાં લખી શકો છો. ઓકે, એની પછી જોઈએ આપણે દાખલા નંબર 3. ઓકે ચલો, પ્રશ્ન નંબર 3 જોઈએ. એમાં આપણને શું કીધેલું છે? આપેલ આકૃતિમાં તમને એક આવી કંઈક આકૃતિ આપેલી છે, તમે એમાં જોયું હોય તો એમાં તમને બિંદુ આપ્યા છે P, Q, R, S. આ રીતે તમને કંઈક આપેલું છે. એમાં જો આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ ત્યાં બરાબર છે એટલે અહીંયા લખી દઉં છું 5/7 હોય તો બધા જ ખૂણાઓ મેળવો. આવી તમને રકમ આપેલી છે. બરાબર, બધા જ ખૂણાઓ જણાવો. ઓકે ચલો, હવે આપણે જોઈએ ખૂણો P. અહીંયા નામ આપી દઈએ O. POR તમને આપેલું છે અને ROQ ગુણોત્તરમાં આપેલું છે ભાઈ. હવે જો એક વસ્તુ જોઈ તમે, એક રેખા ઉપર આવેલા બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એનો મતલબ કે આ બંને એકબીજાને કેવી છે? રેખિક જોડ રચે છે અથવા તો પૂરક કોણના ખૂણાઓ છે. તો એમ લખું ખૂણો POR પ્લસ ખૂણો ROQ. મેં આવું શા માટે લખ્યું? કારણ કે બંને રેખિક જોડ બનાવે છે એટલા માટે મેં આવું લખેલું છે. બરાબર. જો એ બંને રેખિક જોડ બનાવતા હોય તો સરવાળો કેટલો થાય? 180. બરાબર. હવે તમને બે ગુણોત્તર આપ્યો છે, બંને ગુણોત્તરનો સરવાળો કરો. POR પ્લસ ROQ. તેથી 5 + 7 બરાબર 12. ખૂણો POR બરાબર 5 ના જો આની કિંમત આપે છે એ લખો કુલ કેટલા મળ્યા? 12 ગુણ્યા કેટલા થાય? 180. કેમ તો કે બંને રેખિક જોડના ખૂણા હતા એટલે. ચલો 15 15 પંચા 75. બીજો જવાબ લખીએ. ખૂણો ROQ બરાબર 7/12 ગુણ્યા 180. 15 15 + 105. હવે એક વસ્તુ તમારે એ લખવાની થશે કે ખૂણો POR બરાબર ખૂણો POR બરાબર ખૂણો SOQ. શા માટે મેં એવું લખ્યું છે?
કારણ કે POSR અને SOQ બંને સામસામેના ખૂણાઓ છે. સામસામેના ખૂણાઓને અભિકોણ કહેવામાં આવે છે અને અભિકોણની જોડ જે હોય બંને ખૂણા કેવા હોય હંમેશા સમાન હોય. તો POR અને SOQ બંને અભિકોણની જોડ છે. તેથી જો આ 75 હોય તો આ પણ કેટલું હોય 75 જ આવે. શા માટે એવું? તો કે આ બંને કેવા છે એકબીજાના અભિકોણ છે. તેથી લખી શકો કે ખૂણો SOQ બરાબર 75 થાય. એની પછી જોઈએ ખૂણો ROQ બરાબર ખૂણો POS. શા માટે? કેમ કે એ બંને પણ એકબીજાના અભિકોણ છે. જો એ એકબીજાના અભિકોણ હોય સામસામેના ખૂણા સમાન હોય તો ખૂણો POS બરાબર પણ 105 થશે. આ થઈ ગયો આપણો દાખલા નંબર 3. બરાબર ને? ઓકે. એની પછી જોઈએ આપણે દાખલા નંબર 4. પ્રશ્ન નંબર 4. એમાં આપણને શું કીધું છે? હવે આપણે એમાં જોઈએ કે ખૂણો ABC જોજો. ખૂણો ABC અને ખૂણો ABD રેખિક જોડ રચે છે. ખૂણો ABC બરાબર 2x પ્લસ 10 અને ખૂણો ABD ની કિંમત કેટલી આપી છે જોવું જોઈએ. એની કિંમત તમને કંઈક આપી છે 8x - 30 હોય તો 8x - 30 હોય તો ખૂણો ABC અને ખૂણો ABD શોધો. સાવ સહેલો દાખલો છે ભાઈ. તમે જોજો એ બંને કેવા ખૂણાઓ છે? તો કે એ બંને રેખિક જોડના ખૂણાઓ છે. હમણાં જ આપણે વાત કરી કે જો બંને રેખિક જોડના ખૂણાઓ હોય તો બંનેનો સરવાળો કેટલો થાય 180. પૂરક કોણની જોડ હોય તો 180. કોટિકોણ હોય તો 90 થશે. હવે જો હું આમ દર્શાવી દઉં ABC AB અને D આવા બે ખૂણા આપેલા છે. બરાબર ને? ઓકે ચલો આપણે લખીએ કે ખૂણો ABC પ્લસ ખૂણો ABD કેવી જોડ છે? તો કે રેખિક જોડ છે. કેવી જોડ છે? રેખિક જોડ છે. જો એ રેખિક જોડ હોય તો તમે આમ લખી શકો કે ખૂણો ABC પ્લસ ABD બરાબર 180. ઓકે ચલો હવે બંનેની કિંમત આપેલી છે. આપણે મૂકી દઈએ. x ની કિંમત મળી જાય. x ની કિંમત જો તમે આ બંનેમાં મૂકો તો તમને A અને B બંને ખૂણા ABC અને ABD બંને ખૂણાઓ મળી જશે. AB અને C ની કિંમત મૂકીએ 2x પ્લસ 10 ખૂણા ABD માં 8x - 30 બરાબર 180. ઓકે ચલો 2 અને 8 કેટલા થયા 10x 30 - 10 કેટલા થયા 20. પણ કેવા આવશે માઇનસ? કેમ? મોટા 30 છે તો મોટાની નિશાની જવાબમાં લાગશે. બરાબર 180. માઇનસ છે આ બાજુ આવે કેટલા થયા 180 પ્લસ 20 10x બરાબર 200. તો x બરાબર શું થશે 200/10. 0 0 ગયા x બરાબર 20 જવાબ આવ્યો. હજી અહીં આપણો દાખલો પૂરો થયો નથી. ખૂણો ABC અને ABD મેળવવાનો બાકી છે. હવે જો આમ એમાં આપણે x ની કિંમત મૂકી દઈએ તો આપણને આરામથી મળી જાય. ખૂણો ABC બરાબર
2x પ્લસ 10, x ની કિંમત મૂકો 20, 20 દુ 40 ને 10 50, ખૂણો ABC આપણને મળે છે 50. ખૂણો ABD બરાબર 8x માઇનસ 30, x ની જગ્યાએ લખો 20, 20 અઠા 160 માઇનસ 30, જવાબ આવ્યો 130. એક વસ્તુ સમજો, અહીંયા શું કીધું તું તો કે બંને કેવી જોડ છે? રેખિક જોડ છે. અને આપણે એમ વાત કરી કે જો રેખિક જોડના ખૂણાઓ હોય તો બંનેનો સરવાળો કેટલો હોય? 180. જોવું જોઈએ આ બંનેનો સરવાળો 180 થાય છે કે નથી થતો? થઈ જાય ને. 130 પ્લસ 50 બરાબર 180. તેથી આ બંનેને કેવા ખૂણાઓ કહે છે? એકબીજાની રેખિક જોડના ખૂણાઓ અથવા પૂરક કોણના ખૂણાઓ તમે કહી શકો છો. આ થઈ ગયા દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. આની પછી હવે જોવાનો છે આપણો દાખલા નંબર 5. ઓકે, વિડીયોને પોઝ કરો અને આ દાખલો તમારી નોટબુકમાં લખી નાખો. ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 5. એમાં આપણને શું કીધું છે જોવું જોઈએ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5. એમાં તમને કંઈક એવું કીધું છે કે ખૂણો P અને ખૂણો Q એકબીજાના પૂરક કોણ છે. પૂરક કોણ છે. પછી તમને અહીંયા ખૂણા P ની કિંમત કંઈક આવી આપી છે 4x પ્લસ 20 અને ખૂણા Q ની કિંમત કંઈક આવી આપી છે 7x માઇનસ 5. હોય તો ખૂણો P અને ખૂણા Q ની કિંમત શોધો. ઓકે, ચલો. હોય તો ખૂણો P અને ખૂણા Q ની કિંમત શોધો. હવે એક વસ્તુ આમાં ધ્યાન રાખો, કયો ખૂણો છે પહેલા જોવું જોઈએ તો કે બંને એકબીજાના પૂરક કોણ છે. જો આ બધા દાખલામાં એક જ વસ્તુ આવી. કઈ વસ્તુ આવી? તો કે કયો ખૂણો છે એ તમારે પહેલા એ જોવું પડે. કયો છે? પૂરક કોણ છે, કોટી કોણ છે. બરાબર. રેખિક જોડના ખૂણા, આ 3 ખૂણાઓની આપણે વાત આમાં થઈ. બરાબર. રેખિક જોડના ખૂણા અથવા પૂરક કોણ બંને એક જ થાય. અને કોટી કોણ હોય તો 90, પૂરક કોણ અથવા રેખિક જોડના ખૂણાઓ હોય તો 180. હવે આપણે જોઈએ, જો બંને પૂરક કોણ હોય તો ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180. શા માટે? કેમ? કારણ કે બંને કેવા છે? એકબીજાના પૂરક કોણ છે એટલા માટે. ઓકે, ચલો. આની પહેલાનો દાખલો હતો સેમ એની એ જ રીત છે. જો તમને x નું મૂલ્ય મળી જાય તો તમને આરામથી ખૂણો P અને ખૂણો Q મળી જશે. બરાબર. ઓકે, ચલો. હવે આપણે ખૂણો P અને ખૂણો Q માં આપણે રકમ મૂકી દઈએ. ખૂણા P ની રકમ મૂકો જોઈએ 4x પ્લસ 20, ખૂણો Q એટલે 7x માઇનસ 5 બરાબર 180. ચલો, x વાળાનો સરવાળો થશે અને સંખ્યાનો સરવાળો બાદ કરો. ચલો, 7 અને 4 કરો જોઈએ 11x, 20 માંથી 5 કાઢો કેટલા થશે? 15 બરાબર 180. 11x 180 માંથી 15 બાદ કરો 11x બરાબર 165. તો 11 બરાબર 165 ના છેદમાં 11. શા માટે 11 છેદમાં લીધા? કારણ કે ગુણાકારના સંબંધમાં હોય, બરાબરની આ બાજુ આવે એટલે છેદમાં આવશે. ઓકે, ચલો છેદ ઉડાડો. 11 એકા 11, 55 આવ્યા એટલે 11 પંચા
55 x બરાબર જવાબ આવ્યો તમારો 15 કેટલો જવાબ આવ્યો x બરાબર 15 બસ હવે એ જ કિંમત તમે અહીંયા મૂકી દો બંને એટલે તમને બંને ખૂણાઓ આરામથી મળી જશે ઓકે ચાલો ખૂણો P બરાબર 4x પ્લસ 20 x ની જગ્યાએ મૂકી દઈએ 15 15 ચોક 60 60 પ્લસ 20 ખૂણો P બરાબર કેટલો મળ્યો 6 7 8 એટલે 80 મળ્યો આ રીતે મળી ગયો ખૂણો P હવે સેમ એની એ જ રીત ખૂણો Q બરાબર કિંમત મૂકો 7x માઇનસ 15 x ની જગ્યાએ શું લખશો 15 માઇનસ 5 ચલો 15 સત્તા 105 105 માંથી 5 બાદ કરો કેટલો જવાબ આવે ખૂણો Q બરાબર 100 અહીંયા આપણા પ્રકરણ નંબર 6 ના વિભાગ 2 ના દાખલાઓ પૂર્ણ થાય છે જો તમને આ દાખલાઓમાં કાંઈ પણ ન સમજાણું હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવો થેન્ક યુ સો મચ